જય માતાજી મિત્રો. તો અત્યારે પડી ગયું છે સવાર. સવારના નાસ્તામાં હતું ફાફડા, સંભારો, કઢી, મરચાં, શાક, કોફી અને અમે નાસ્તો કરીને નીકળી ગયા બધા અમૃતસરના ટેમ્પલો વિઝિટ કરવા. તો પહેલાં અમે વિઝિટ કર્યું લાલ દેવીનું ગુફાવાળું મંદિર, જે બહુ જ સરસ હતું. અને પછી અમે વિઝિટ કર્યું શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર. તેમની બાજુમાં એક નાનકડા હનુમાનજીનું મંદિર હતું. અમે તે પણ વિઝિટ કર્યું અને પછી અમે અંદર દર્શન કર્યા. અને હા, પછી અમે મંદિરની આસપાસ થોડી ફોટોગ્રાફી કરાવી અને પછી અમે પહોંચી ગયા લસ્સી સેન્ટરમાં. ત્યાં અમે જ્ઞાનદી લચ્છી ટ્રાય કરી, જે ફેમસ લચ્છીવાળો હતો. અને પછી અહીંયા મારા પપ્પા લસ્સી ટ્રાય કરી રહ્યા છે. તો કેવી છે પપ્પા લસ્સી? સારી જોઈને પંજાબની લસ્સી છે, પંજાબની લસ્સી. અને પછી અમે આવી ગયા જલિયાવાલા બાગમાં, જ્યાં અમે શહીદી કૂવો, ગોળીબારના નિશાનો એ જોયા. અને આજે પણ આપણે અહીંયા આવીને તો આપણું હૃદય દ્રવી ઉઠે છે, કારણ કે અહીંયા ઘટના જેવી બની હતી. અહીંયા બિચારા નિર્દોષ લોકોને ઘણા બધા મારી નાખ્યા હતા. અને પછી અમે ગેલેરી વિઝિટ કરી, આર્ટ ગેલેરી નંબર 1, 2, 3. અને હા, પછી અમે નીકળી ગયા ગોલ્ડન ટેમ્પલ વિઝિટ કરવા. અને પછી અમે આવી ગયા હોટલે જમવા, જ્યાં તો ફ્રૂટ સલાડ, ભૂંગળા, ચોળીનું શાક, રોટલી, સંભારો, મરચાં, બટેકાનું શાક, ભાત, દાળ, ઠંડી ઠંડી બરફવાળી છાશ. અને જમીને હવે અમારે જવાનું હતું વાઘા બોર્ડરમાં. તો અમારી બસ રેડી હતી, તો અમે બધા બેસી ગયા બસમાં અને અમે નીકળી ગયા વાઘા બોર્ડર તરફ. તો ફાઇનલી હવે અમે વાઘા બોર્ડર પહોંચી ગયા છીએ. તો અહીંયા ઇન્ડિયન આર્મી પરેડ દેખાડી રહ્યા છે. અને અહીંયા એટલું માણસ હતું ને કે આખું સ્ટેડિયમ માણસે ભરાયેલું હતું. ક્યાંય જગ્યા ખાલી જ નથી. અને અહીંયા એટલી મસ્ત પરેડ થતી હતી ને કે ચીયર અપ કરવાનું મન થઈ જાય. અમે કેટલા નારા લગાવ્યા, જય ભારત માતા કી જય, હિન્દુસ્તાન જિંદાબાદ. અને પછી અમે BSFના જવાન સાથે ફોટોગ્રાફી કરાવી. અને રાતે અમે જમવાનું જમીને, અમારા મહારાજે પંજાબી જમવાનું બનાવ્યું હતું, તો અમે જમીને પાછા ગોલ્ડન ટેમ્પલ વિઝિટ કરવા આવી ગયા. કારણ કે અહીંયા રાતનું વાતાવરણ તો કંઈક અલગ જ હોય છે. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી માતાજી. હાઈ કરાય એમ કરાય મોઢું.